તો જય માતાજી ગાઈસ, કેમ છો બધા મજામાં? તો જો આપણે અત્યારે કેસીઓ હવે બદલાવાનું ચાલુ થઈ ગયું છે. વાગ્યા છે 3:30 અને કેસીઓ હવે બદલા આપણે આ બાજુ પાછળ આવી ગયા. તો આજે રવિવાર હતો એટલે ફૂલસંગ જિલ્લા હતા દર્શન કરવા માટે સતી માતા. તો હવે આવ્યા છે, તો આવીને હવે કેસીઓ બદલાવી ચણ્યા કાતા ને એટલે ખદેડી પડી. તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? અને જો મિત્રો, હમણાંથી થોડા વિડીયા ઓછા આવતા હતા, 2 દાડે નહોતા આવતા. આજ પાછો વિડીયો આવી જાય તો બ્લોગમાં જોડાઈ રહેજો. ચાલ બતાવડો. મને તો પાવન નથી હોય તો 2 પાડીઓ તો પણ લઈ ગયા. 2 ભેંસો રહી ગયા. તો આપણે વ્લોગની અંદર જોડાયા ને આપણો કપા તમે જોઈ શકો. જુઓ તો સરસ કપા બનાવ્યો છે અને અંદર ચાલશે તો થોડી થોડી આપણે રોજ લીધે જઈએ છીએ. પોણી કનુજી 1 વાગે લાઇટ આવી ત્યાં ચાલુ કરી તગારામ તો ખબર નહીં કાઢી કોઈની. તો આમાંથી આપણે 4 કપા નેદે જઈએ છીએ અને રોજ 4 લઈએ છીએ આમાંથી. તો હવે પેલો ખૂણો એકલો બાકી રહ્યો, પેલો અમને દેખાય નહીં રહ્યો. તો આટલા તીરા બધું તો આપણે લઈ લીધું 4માં. અને આવો કપા થયો છે તો આપણે પાવાનો તો આજકાલમાં કાલાનો આપણો વારો તો જો બોબડીને લઈને હેડ્યા છીએ. આ જો આયરી એ કનિકર હમણાં એરી જાય ને એટલે આયરી ના રહે ને, આયરી જાય એટલે એરી ના રહે. તો આ બાજુ આપણે જોઈએ કે માં ઘવાનું દળનું કરે છે. બાજરીનો લોટ છે પણ બાજરી પેલી માં લાવે રે નહીં, સારો રોટલો થતો નહીં. તો આપણે જેરમ કાકો 1 બોરી એને રાશી દી, એમાંથી 1 કટ્ટું મેલી ગયા પણ એ રોકને હા પલળી હતી. રતનજી વાળી રહી ને એરી પલળેલી બાજુ. તો આપણા કહું મેં સાફ કરાયા હતા પણ તો એમાં ચોખ્ખો આકરા રહી ગયા હતા એટલે વેણમાં પડે ચાલે. તો માં બેઠા બેઠા વેણે છે. બોબી પૈન હેડે આવે બાયણા બોતવાની. તું શું કરી એને બનાવ્યો? હનો બનાવ્યો? હનો બનાવ્યો? ઓહો, અમારા અનિલભાઈ કે અમે કપાનો વિડીયો બનાવ્યો. શીખર જેવો બનાવ્યો અન્ય કપાનો વિડીયો બનાવી ગયા. તો હવે અમારા ટબુનો વારો. ચલો રિયાતી નહીં, હારી આખી આગી હેડી જાય. જો ટબુ અમારા. તો ગાઈસ આપણે 29 તારીખે આ છોટી આપણે લાવ્યા હતા મારા પિયરમાંથી ગમનપુરાથી. તો 29 તારીખ આજે ચી તારીખ થઈ એને જો પહેલાં છોટી હોય કેટલી ગરીબ છે. તો હવે થોડો થોડો વરાક કરે જાય છે. ધક્કો આગળ જવાનો, પાછળ પાળી બતાવતી હોય ને તો વરાક દેખાય દે. એ શું કા કરી અહીંયા બાબડીની ના કરે. ગરીબ છે બાબડી. કેટલું 4 કિલો તેલ ખવડાયું. તો ગાઈસ હું છે ના પાડીને જો રોટલો ખાવાની હને પાડી હે ને એ જો મોણી તો હરખું પીવાય રહેતી હમણાં તાજ કરે છે ને. આ બધા ડોબાને આવી રીતના હને પાડ્યા છે એ જોયા. જો અન્ય ચમ કરે હે. હે જવા
મોઢું ના ભરે ને તો જે હેડે નહીં. ના હેડકીલી એક મોઢું તો એને ભરવા જોવું જ કે એસ આપણે આ જોટી લાયા ને તાણા ઈકણીએ ત્યાં ચરેલી છે એટલા માટે થઈને હોય કણીએ ખાવા માટે જેમ કરા તો એને એક મોટું ના ભરે ને તાર જો એને શાંતિ ના થાય. એનું ઈકણ છૂટું ફરેલું છે. હા એ કંઈ છૂટું ફરેલું છે ને વાયકન 24 કલાક બધેલું હોય એટલે રોજ ચરવા જતી ક્ષેત્રમાં સવારે જાય હોજી આવે. મને તો અમારે એક સારી જૈન ચકડી પોટચી નાખો ને તો ધરાઈ દે પણ અમારે પેલું બોકડીઓ ધરાતો નહીં આખલો. આ આયરું જોટું આનું આપણે આ જોટું લાયા ક્યાર વરાળીને ત્યાં ચેવડું વના જેવડું હતું નહીં અત્યારે એનું હાડ ચેટલું થયું. આ તો ત્રીજું વિયા ને લાગ. હા લખત ત્રીજું વિયા 5 મહિના થયા 5માં બેસી ગયો એટલે ત્રીજું વિયા લખત. હા એ તળિયું બતાવે પાછળ એ તળિયું બતાવે ને ચેડી એટલે વરાક વધારે બતાવે એ ગરાક ચેડી તળિયું બતાવતા હોય ને એવી જ ભેંસ લે. એને હવે થોડું દેખાવા આવતે બીજાતમાં આવી વિયાદ વાના જેટલી ભારે થાય. એની શેકડીએ હા હા એ રહ્યું ને એ ચરવાના 7 મહિના થાય ને એટલે ખવડાવવાનું ચાલુ કર. તો ગાઈસ આપણે ફાઇનલી બેસ્યો પહીને બાંધી દીધી છે તો હવે આપણે કોક 4 બારનું કરીએ વળી પાછું માં પેલી બાજુ દળનું કરે છે તો 4 બાર લઈને અનિલ જહા દળાવવા આવે તો અનિલને મોકલીએ દળાવવાના આપણે થોડીક 4 લઈને હવે નાખીએ. હવે મળશું આપણે હોજી હવે દોવા ટાઈમે તાજો વ્લોગની અંદર જોડાયા.